अस्सलामुअलैकुम કોસાડી ફ્લડ ન્યૂઝ અત્યારે 24/7/24 બપોરે 3 કલાકે પાણીનું લેવલ લગભગ સ્થિર થઈ ચૂક્યું છે. પાણી રિટર્ન થઈ રહ્યા છે એવો અત્યારે તો આભાસ થઈ રહ્યો છે, પરંતુ એની સાથે રેનિંગ વરસાદ ચાલુ છે. પરંતુ કોસાડી ગામ માટે પાણી રેલ ફ્લડ કોઈ નવી વાત નથી. વર્ષોનું આ એક રૂટીન છે અને પાણીનું એક લેવલ છે અને તે લેવલ સુધી પાણી આવે જ છે અને પછી પાણીના રસ્તે અમુક કલાકો પછી રિટર્ન થઈ જતું હોય છે. હવે રહી વાત નુકસાનીની, તો એવી જાનમાલની કોઈ નુકસાની કે કોઈ ખુવાડી હાલ પર્યંત તો નથી. જે હાજી અલીના 2-4 ઘરો છે અને કોસાડી નવી કોસાડી વચ્ચે જે 2-4 ઘરો છે જે નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે અને જે લોકોનો વર્ષોથી પરમેનન્ટ પ્રોબ્લેમ છે, એ ઘરોમાં પાણી જાય છે અને પાણીના રસ્તે નીકળી જાય છે અને એ લોકો બધા સલામતી સ્થળે પોતપોતાના સગાવાળા કે ભાઈબંધ દોસ્તારોના ઘરે બધા શિફ્ટ થઈ ગયા છે. એટલે ચિંતાનો કોઈ વિષય નથી. હાલ પૂરતી મારા હિસાબે કોઈ સહાયની કે એની પણ કોઈ જરૂરત નથી અને કંઈક નાનો મોટો અગર જરૂરત હોય તો એ પૂરી કરવા માટે કોસાડી ગામ સક્ષમ છે. 24/7/2024 બપોરે 3 કલાકે કોસાડી સમાચાર. સાબડી મસ્જિદ, મદીના મસ્જિદની બહારનો આ નજારો છે તમારી સામે.